Good morning, children. Today we are going to learn our next topic in grammar, let and let's. ઓકે, આજે આપણે ગ્રામરનો બીજો ટોપિક ભણવાના છીએ, લેટ અને લેટ્સ. એમાં સૌથી પહેલાં છે લેટ, LET, જેનો અર્થ થાય છે, એનું સિમિલર થાય છે એલો. એલો એટલે કે પરવાનગી, પરમિશન આપવી. તો એનો સમાનાર્થી અર્થ થાય છે એલો, રજા આપવી કે પરવાનગી આપવી. કોઈ ક્રિયા કે કોઈ કાર્ય કરવા માટે સામેની વ્યક્તિ પાસેથી રજા કે પરવાનગી મેળવવી. જ્યારે આપણે કોઈ ક્રિયા કે કોઈ કાર્ય કરવું હોય ત્યારે સામેની વ્યક્તિ પાસેથી આપણે રજા કે પરમિશન મેળવીએ છીએ, ત્યારે બોલનાર વ્યક્તિ વાક્યની શરૂઆત લેટ, LET, લેટથી કરે છે. દાખલા તરીકે તમે ઘણીવાર તમારા પેરેન્ટ્સને કહેતા હશો કે મમ્મી મને તારી જોડે બજારમાં આવવા દે ને. તમારા પેરેન્ટ્સ ક્યાંક બહાર જાય છે, બજાર જાય છે કે મંદિરે જાય છે, બરાબર, તમને નથી લઈ જતા તો તમે શું કહેશો કે મને તારી જોડે આવવા દે, બરાબર. તમારા મોટા ભાઈ બહેન ડ્રોઈંગ કરતા હોય અને તમને બી ડ્રોઈંગ કરવાની ઈચ્છા થાય તો તમે શું કહેશો કે ભાઈ મને પણ ચિત્ર દોરવા દે. તો તમે શું કરો છો? સામેની વ્યક્તિ પાસેથી પરમિશન મેળવો છો કે મને અંદર આવવા દે, મને અહીંયા જવા દો, મને આ ચિત્ર દોરવા દો, મને આ કામ કરવા દો. તો જ્યારે કોઈ સામેની વ્યક્તિ પાસેથી પરવાનગી મેળવવી હોય, રજા મેળવવી હોય, ત્યારે વાક્યની શરૂઆત અને બોલનાર વ્યક્તિ લેટથી વાક્યની શરૂઆત કરે છે, બરાબર. આપણે એની વાક્ય રચના લખશું, સેન્ટેન્સ પેટર્ન. તો સૌથી પહેલાં વાક્ય બનાવવું હોય લેટવાળું, તો એમાં સૌથી પહેલાં શું મૂકવામાં આવે? સૌથી પહેલાં મૂકશું લેટ, બરાબર. પછી મૂકશું પ્રોનાઉન. પ્રોનાઉન એટલે કે સર્વનામ, આપણે આગળ ભણી ગયા છીએ, બરાબર. પ્રોનાઉન મૂકશું. આપણે આગળના વિડીયોમાં આપણે રેસિપ્રોકલ પ્રોનાઉન પણ ભણી ગયા અને એની આગળના વિડીયોમાં રિફ્લેક્સિવ પ્રોનાઉન ભણી ગયા, બરાબર. એમાં મેં તમને સમજાવ્યું હતું કે પ્રોનાઉન કોને કહેવાય. તો પછી મૂકશું પ્રોનાઉન. પ્રોનાઉનને ગુજરાતીમાં શું કહેવાય? સર્વનામ, બરાબર. અને પછી મૂકશું V1, ક્રિયાપદનું મૂળરૂપ V1, જેને આપણે લેંગ્વેજ ગ્રામરની ભાષામાં ક્રિયાપદનું મૂળરૂપ કહીએ છીએ. તો આ છે LET, લેટ, એની વાક્ય રચના, બરાબર. તમે ચોપડો અને પેન લઈને બેઠા હો તો અંદર નોટ ડાઉન કરી શકો છો. તો મેં કહ્યું એ પ્રમાણે, મેં તમને એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે, મને આ કામ કરવા દો. તમે કોઈ વ્યક્તિને એવું કહો છો કે મને આ કામ કરવા દો, તો શું કહેશો? આપણે વાક્ય પ્રમાણે, વાક્ય રચના પ્રમાણે વાક્ય બનાવીએ, બરાબર. આ રીતે હોય કે મને આ કામ કરવા દો, બરાબર. વાક્યની શરૂઆત આપણે શેનાથી કરશું? લેટથી. લેટ બ્લેન્ક do this work. વાક્યની શરૂઆત લેટ, પછી શું મૂકશું? પ્રોનાઉન. આઈનું પ્રોનાઉન મી, બરાબર. લેટ મી ડુ ધીસ વર્ક. મેં રિફ્લેક્સિવ પ્રોનાઉન જ્યારે ચલાવ્યું ત્યારે એ વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું કે પ્રોનાઉન કોને કહેવાય, બરાબર. આઈનું મી, પછી વીનું અસ. ફરીથી એકવાર સમજાવી દઉં, ધ્યાન આપો. આઈનું થશે મી, આઈ એટલે હું, મી એટલે મને, બરાબર. વીનું થશે અસ, વી એટલે અમે, અસ એટલે અમે બધા, અમારામાંના બધા. યુ, યુનું થશે યુ, બરાબર. એના પછી છે હી, શી, ઇટ. હીનું થશે હિમ, શીનું થશે હર, ઇટનું થશે ઇટ્સ અને ધેનું થશે ધેમ, બરાબર. વાક્યમાં જે પ્રકારે પ્રોનાઉન આપેલા હોય એ પ્રકારે આપણે આ મૂકવાનું.
મી એટલે મને, અસ એટલે અમારામાંના બધા, યુ એટલે તમારામાંના, હિમ તેને, હર તેને, ઇટ્સ તેને, ધેમ એટલે તેઓને. બરાબર. તો આ રીતે નાઉન અને પ્રોનાઉન. બરાબર. એના પછી બીજા કોઈ એક્ઝામ્પલ લઈએ. આજે અમને વહેલા ઘરે જવા દો. શું છે? આજે અમને વહેલા ઘરે જવા દો. વાક્યની શરૂઆત શેનાથી કરશું? લેટ. બરાબર. લેટ. અમને, અમને માટે શું વપરાય? અમે એટલે વી અને અમને માટે અસ. લેટ અસ ગો ટુ, V1 મૂકશું, ગો ટુ હોમ અર્લી. લેટ અસ ગો ટુ હોમ અર્લી. આજે અમને વહેલા ઘરે જવા દો. આ રીતે. બરાબર. એના પછી બીજું જોઈએ. દેવાંગને પ્રશ્ન પૂછવા દો. દેવાંગને પ્રશ્ન પૂછવા દો. લેટ પછીની કોઈ પણ ખાલી જગ્યા હોય, લેટ પછીની, ધ્યાન આપજો, મહત્વનો પોઈન્ટ, લેટ પછીની કોઈ પણ ખાલી જગ્યા હોય તો હંમેશા કાં તો નેમ ઓફ ધ બોય આવે, કાં તો નેમ ઓફ ધ ગર્લ આવે અને કાં તો પછી અહીંયા આપેલા પ્રોનાઉન આવે. અહીંયા આપણને ઓલરેડી છોકરાનું નામ આપી દીધું છે તો આપણે પ્રોનાઉન મૂકવાની જરૂર નથી. લેટ દેવાંગ આસ્ક ક્વેશ્ચન. આસ્ક એટલે કે પૂછવું. બરાબર. લેટ દેવાંગ આસ્ક ક્વેશ્ચન. એના પછી સંજયને વાંચવા દો. સંજયને વાંચવા દો. તો સૌથી પહેલાં શું મૂકશું? લેટ. અહીંયા છોકરાનું નામ આપેલું છે, લેટ સંજય, અને વાંચવું ને કહેવાય રીડ. જો પછીના એક્ઝામ્પલ જોઈએ. ઘણીવાર એક્ઝામમાં આ રીતે પણ પૂછાતું હોય છે. ખાલી જગ્યા આપેલી હોય, કાઉન્સમાં તમને એવું લખેલું હોય લેટ્સ અને લેટ્સ. બરાબર. બેમાંથી શું મૂકશો? તો પહેલાં તો જોવાનું કે તમારે કે ખાલી જગ્યા પછી શું છે? ક્રિયાપદ છે કે પછી પ્રોનાઉન છે? ક્રિયાપદ છે કે પછી પ્રોનાઉન છે? જો ખાલી જગ્યા પછી પ્રોનાઉન આપેલું હોય તો શું મૂકવાનું? લેટ. બરાબર. ઘણીવાર એક્ઝામમાં આ રીતના પણ વાક્યો આપેલા હોય છે. ટ્રાન્સલેશન કરવાનું આવે તો ગુજરાતી પરથી અંગ્રેજી બનાવો. આ રીતે નાના બાળકને સૂવા દો. સૌથી પહેલાં તો શું મૂકશું આપણે? લેટ. હવે આવશે નામ. અહીંયા કોઈ પ્રોનાઉન આપેલું છે? ના, ડાયરેક્ટ નામ જ આપેલું છે. નાનું બાળક નામ આપેલું જ છે આપણને, તો આપણે નામ મૂકવાનું. અ લિટલ બેબી. અ લિટલ બેબી. બરાબર. લેટ અ લિટલ બેબી સ્લીપ. પછી ક્રિયાપદ મૂકવાનું. એના પછી મને પાણી બચાવવા દો. લેટ. પછી અહીંયા પ્રોનાઉન શું છે? મને. મને એટલે મી. બચાવવા દો. લેટ મી. પછી શું મૂકવાનું છે? ક્રિયાપદ. બચાવવું, સેવ. અને પછી આવશે કર્મ એટલે વોટર. લેટ મી સેવ વોટર. તેઓને બહાર રમવા દો. લેટ. ચલો હવે ફરી પ્રોનાઉન શું છે? તેઓ. તેઓ એટલે ધે, પણ એનું પ્રોનાઉન શું થશે? ધેમ. લેટ ધેમ રમવું. પ્લે. બહાર, આઉટસાઇડ. લેટ ધેમ પ્લે આઉટસાઇડ. તેઓને બહાર રમવા દો. મને પ્રયત્ન કરવા દો. સૌથી પહેલાં તો મૂકશું લેટ. ફરીથી અહીંયા આવ્યું મને. લેટ મી પ્રયત્ન કરવા દો. લેટ મી ટ્રાય. મને પ્રયત્ન કરવા દો. બરાબર. તો આ રીતે લેટનો ઉપયોગ વાક્યમાં થાય છે. ઘણીવાર એક્ઝામમાં આવી રીતે બસ ખાલી જગ્યા આપેલી હશે, લેટ, પછી ખાલી જગ્યા ગો ટુ હોમ ઓનલી. કાઉન્સમાં તમને ઓપ્શન આપેલા હશે, વી આપ્યું હશે અને અસ આપ્યું હશે, કાં તો કોઈ ક્રિયાપદ આપ્યું, આપણે શું મૂકવાનું? અસ. બરાબર. તો આ રીતે લેટનો ઉપયોગ પરવાનગી આપવા માટે, કોઈ કાર્ય કરવા માટે સામેની વ્યક્તિ પાસેથી પરવાનગી મેળવે કે મને આ કામ કરવા દો, તો આ રીતે લેટના વાક્યો બને છે. ઇંગ્લિશમાં આ રીતે બોલાય છે. બરાબર. આના પછી આપણે જોઈશું લેટ્સ. લેટ્સનો અર્થ થાય છે ચાલો. બરાબર. ફરીથી સમજાવું થોડું ડિટેલમાં.
પહેલાં તો લેટ્સ એનું શેનું ટૂંકું રૂપ છે લેટ અસ. કોઈ ક્રિયા સાથે મળીને કરવી હોય અથવા તો સાથે મળીને કોઈ ક્રિયા અંગેનું સૂચન કરવું હોય ત્યારે બોલનાર વ્યક્તિ વાક્યની શરૂઆત લેટ્સથી કરે છે. ફરીથી સમજાવું, કોઈ ક્રિયા તમે પણ રોજબરોજની લાઈફમાં આવું બોલતા જ હશો, આવા વાક્યો તમે બોલતા જ હશો, બરાબર, કે કોઈ ક્રિયા સાથે મળીને કરવી હોય અથવા તો સાથે મળીને કરવું એવું સૂચન કરવું હોય ત્યારે બોલનાર વ્યક્તિ વાક્યની શરૂઆત હંમેશા લેટ્સથી કરે છે. લેટ્સની વાક્ય રચના તમે નોટ ડાઉન કરી શકો. લેટ્સ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. જો તે હકાર વાક્ય હોય તો, નકાર વાક્ય હોય તો પહેલાં નોટ આવે પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, બરાબર. જો લેટ અને લેટ્સમાં આટલો ડિફરન્સ છે, યાદ રાખો. લેટ પછી હંમેશા પ્રોનાઉન આવે. લેટ પછીની કોઈ ખાલી જગ્યા હોય તો એમાં પ્રોનાઉન મૂકવાનું અને લેટ્સ પછીની કોઈ ખાલી જગ્યા હોય તો એમાં શું મૂકવાનું? ક્રિયાપદનું મૂળ રૂપ. અથવા તો ખાલી જગ્યામાં એક્ઝામમાં પહેલાં ખાલી જગ્યા આપી હોય અને પછી ક્રિયાપદ આપ્યું હોય તો તમારે એવું સમજવાનું કે આ ખાલી જગ્યામાં શું આવશે? લેટ્સ આવશે. અને ખાલી જગ્યા આપી હોય ને પછી પ્રોનાઉન આપ્યું હોય તો તમારે શું મૂકવાનું? લેટ મૂકવાનું. તો લેટ આપણે ભણી ગયા, હવે ભણવાનું છે લેટ્સ. કોઈ ક્રિયા સાથે મળીને કરવી હોય, તમે આવું બોલતા જશો ઘણીવાર, ચાલો ને રમીએ, ચાલો આપણે બધા બહાર જઈએ, ચાલો આપણે ઊભા થઈ જઈએ, ચાલો બેસી જઈએ, ચાલો સૂઈ જઈએ, બરાબર. આવા વાક્યો તમે રોજબરોજ બોલતા જશો. ચાલો ચિત્ર દોરીએ, ચાલો ડાન્સ કરીએ, ચાલો ગીત ગાઈએ, ચાલો ને આજે તો ફરવા જઈએ. તો પણ આ બધા વાક્યોને ઇંગ્લિશમાં કેવી રીતે બોલવા? તો એ આપણે જોવાનું છે. લેટ્સનો અર્થ થાય છે ચાલો. લેટ્સ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને લેટ્સ સ્ટાર્ટિંગમાં જ આવે છે. જુઓ, અહીંયા ખાલી એક સાદું સરસ નાનું વાક્ય આપેલું છે, ચાલો રમીએ. તો સૌથી પહેલાં તો શું મૂકશું આપણે? લેટ્સ, ક્રિયાપદનું મૂળ રૂપ, કોઈ ફેરફાર નહીં. રમવું ને કહેવાય પ્લે. થઈ ગયું, લેટ્સ પ્લે, ચાલો રમીએ. એના પછી બીજું, ચાલો બહાર જઈએ. સૌથી પહેલાં તો શું મૂકવાનું? લેટ્સ, ચાલો બહાર જઈએ. અને બહાર જવું, લેટ્સ ગો આઉટસાઇડ. લેટ્સ ગો આઉટસાઇડ. નેક્સ્ટ, ચાલો ગીત ગાઈએ. સૌથી પહેલાં મૂકી દેશું લેટ્સ. હવે ઘણા લોકો આમાં બહુ ભૂલો કરતા હોય છે. ગીત અને ગાવું, એમાં ખબર નથી કે ગીતને શું કહેવાય ને ગાવુંને શું કહેવાય, બરાબર. તો અહીંયા ગાવું જે છે ને એ ક્રિયાપદ છે, જેને આપણે કહેવાય સિંગ. લેટ્સ સિંગ એટલે કે ગાવું, કારણ કે લેટ્સ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પછી કર્મ અધર વર્ડ્સ પછી આવે. લેટ્સ સિંગ અ સોંગ. નેક્સ્ટ, ચાલો વાતો કરીએ. સૌથી પહેલાં મૂકશું લેટ્સ, વાતો કરવીને કહેવાય ટોક. બસ આટલું જ વાક્ય છે, બરાબર. એક્ઝામમાં તમને કદાચ અહીંયા બ્લેન્ક ખાલી જગ્યા આપી હોય ને આવું આપેલું હોય, આ ના આપેલું હોય, ખાલી આટલું આપેલું, લાઈક ખાલી જગ્યા સિંગ અ સોંગ. તો તમારે જોવાનું કે ખાલી જગ્યા પછી શું આપેલું છે? સર્વનામ આપેલો છે કે પછી ક્રિયાપદ આપેલું? જો ક્રિયાપદ આપેલું હોય તો લેટ્સ આવે અને જો સર્વનામ આપ્યું હોય તો લેટ આવે, બરાબર. ચાલો વાતો ન કરીએ. હવે જુઓ, અહીંયા હકાર વાક્ય છે ને આ નકાર વાક્ય છે. કોઈ ફેરફાર થશે નહીં, આમ ને આમ જ ખાલી વચમાં નોટ મુકાશે. ચાલો, પહેલાં તો આપણે આનું આ લખી દઈએ કે ચાલો વાતો કરીએ, બરાબર. લેટ્સ ટોક. પણ જો ચાલો વાતો ન કરીએ, લેટ્સ નોટ ટોક. બસ આટલો જ ફેરફાર છે હકાર વાક્યમાં અને નકાર વાક્યમાં. લેટ્સ નોટ ટોક. એના પછી હા જુઓ, અહીંયા એક્ઝામમાં તમને આ રીતે આપી શકે, બ્લેન્ક સેલિબ્રેટ નવરાત્રિ. ખાલી જગ્યા પછી ક્રિયાપદ આપેલું છે ઉજવવું. તો શું મૂકશું આપણે? લેટ્સ. ચાલો નવરાત્રિ ઉજવીએ, ચાલો નવરાત્રિની ઉજવણી કરીએ. એના પછી લેટ્સ ઓપન ધ બુક. ચાલો પુસ્તક ખોલીએ. ચાલો બાલારામ જઈએ. તો શું આવશે? લેટ્સ ગો ટુ બાલારામ. એના પછી ચાલો ગરીબને મદદ કરીએ. લેટ્સ, મદદ કરવી એટલે હેલ્પ ધ, ગરીબને કહેવાય પુઅર. લેટ્સ હેલ્પ ધ પુઅર. ચાલો ગરીબ લોકોને મદદ કરીએ. એના પછી ખાલી જગ્યા નોટ ડિસ્ટર્બ હર.
હવે જોવાનું કે ખાલી જગ્યા છે, કૌંસમાં તમને લેટ અને લેટ્સ આપેલું હોય, ખાલી જગ્યા પછી ક્રિયાપદ આપેલું છે, તો શું મૂકશું આપણે? લેટ્સ. બરાબર, કારણ કે ક્રિયાપદની પહેલાં લેટ્સ આવે. અને લાસ્ટમાં આવશે લેટ્સ ટેલ અ સ્ટોરી, ચાલો વાર્તા કહીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે લેટ અને લેટ્સ વચ્ચેનો ડિફરન્સ સમજ્યા. બરાબર, તમે ફરી એકવાર આ વિડીયોને રિવાઇઝ કરીને જોઈ લેજો અને મહત્ત્વના જે મુદ્દા છે એ તમારા નોટમાં નોટ ડાઉન કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લેટ અને લેટ્સ વિશે શીખ્યા પછી આજે એક બીજો ટોપિક લેવાના છીએ, જેનું નામ છે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ટેન્સ ભણવાના છીએ. ટુડે આઈ વિલ ટીચ યુ ટેન્સ. We have total 12 tenses in English. The past continuous tense which I have learned today, it means chalu bhutkal. Okay, we have total 12 tenses in English. You all know, all languages there are total 3 main tenses. The first one is simple present tense, સાદો વર્તમાનકાળ. The second one is simple past tense, સાદો ભૂતકાળ. And the third one is simple future tense, સાદો ભવિષ્યકાળ. But students, in English, each main tense has 4 substances. દરેક કાળને બીજા 4 પ્રકારના કાળ હોય છે દરેક કાળમાં. સપોઝ એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, we take past tense. Then there are 4 types of past tense. The first one is simple past tense. I have already taught you કે આપણે સૌથી પહેલો જ ગ્રામરનો ટોપિક ભણી ગયા હતા, સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે, the second one is continuous past tense. About that I am going to teach you. And the third one is perfect past tense, પૂર્ણ ભૂતકાળ. And the fourth one is perfect past continuous tense, ચાલુ પૂર્ણ ભૂતકાળ. Okay, thus આ રીતે each tense has, દરેક ટેન્સને has 4 substances. Okay, today I am going to teach you the second type of past tense. Its name is past continuous tense, ચાલુ ભૂતકાળ. Only oral discussion. Okay, 7th સ્ટાન્ડર્ડમાં ખાલી ઓરલ ડિસ્કશન જ આવે છે, ઉપર છેલ્લી માહિતી જ આવે છે. ડિટેલ્સમાં આપણે સ્ટાન્ડર્ડ 8માં ભણવાનું છે. બરાબર? But today we are study about continuous past tense. What is it and when can we use the past tense? Let's see. If we want to show the continuous action of past time, any action was going on past, એટલે કે ભૂતકાળના સમયે કોઈ ચોક્કસ સમય કોઈ ક્રિયા ચાલુ હતી, ભૂતકાળના સમયે કોઈ ક્રિયા થઈ રહી હતી, એની એક્શન વોઝ ગોઈંગ ઓન પાસ્ટ, તો તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. જેમ આપણે ચાલુ વર્તમાનકાળ ભણીએ છીએ એ જ રીતે ચાલુ ભૂતકાળ છે. ઇંગ્લિશમાં ટેન્સ યાદ રાખવા એ ખૂબ જ સહેલી બાબત છે. જો બધા જ ચાલુ કાળ તમને આવડી જાય, ને એમાં પણ ચાલુ કાળ એ ખૂબ જ સહેલો છે. બધા જ ચાલુ કાળ જો તમને આવડી જાય તો તમને આ ચાલુ કાળની વાક્ય રચના પણ આવડી જાય અને ચાલુ ભૂતકાળ પણ તમને આવડી જાય. બરાબર? બધા જ ચાલુ કાળની વાક્ય રચના પણ એક જ જેવી હોય છે. એક ચાલુ કાળ આવડે એટલે પછી બીજો ચાલુ કાળ તમને ઓટોમેટિક આવડી જાય છે. તો ચાલો સૌ પ્રથમ ચાલુ વર્તમાનકાળ વિશે થોડું સમજીએ, કારણ કે જો ચાલુ વર્તમાનકાળ તમને આવડતો હશે તો એની ઉપરથી ચાલુ ભૂતકાળ તમને ઓટોમેટિક આવડશે, જે તમે ધોરણ 6માં ભણી ગયા છો. ચાલુ વર્તમાનકાળ તમે ધોરણ 6માં સેમ 2માં ભણી ગયા છો. તો ચાલુ વર્તમાનકાળ એટલે શું? તો અત્યારે બોલતી વખતે કોઈ ક્રિયા ચાલુ હોય અથવા તો કોઈ ક્રિયા ન ચાલુ હોય પણ બોલતી વખતે ક્રિયા ચાલુ છે એવું બતાવવું છે. તો એવા બંને પ્રકારના ક્રિયાઓમાં ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. આપણે ચાલુ વર્તમાનકાળ લખીએ છીએ.
ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના શું છે? કેમ કે ચાલુ વર્તમાન ઉપરથી આપણે ચાલુ ભૂતકાળ શીખશું એટલા માટે. તો ચાલુ વર્તમાન કાળ, બરાબર. સૌથી પહેલા શું મુકાય? કર્તા, બરાબર. પછી કર્તાના આધારે ટુ બીનું રૂપ, વર્તમાનકાળના ટુ બીના રૂપો કયા છે? ઇઝ, એમ અને આર. ટુ બીનું રૂપ મૂકવામાં આવે છે, બરાબર. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવે છે. ક્રિયાપદ જેને આપણે વર્બ કહીએ છીએ એનું આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવે છે, બરાબર. પછી જો ઓબ્જેક્ટ આપેલો હોય તો ઓબ્જેક્ટ મૂકવામાં આવે છે. સમય સૂચક શબ્દો આપેલા હોય તો એ મૂકવામાં આવે છે. અને અન્ય શબ્દો, જો એ વિધાન વાક્ય હોય તો લાસ્ટમાં ફૂલ સ્ટોપ કરવામાં આવે. જો એ પ્રશ્નાર્થ વાક્ય હોય તો ક્વેશ્ચન માર્ક, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો ક્વેશ્ચન માર્ક કરવામાં આવે છે, બરાબર. તો આ થઈ ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના. હવે એની ઉપરથી આપણે ચાલુ ભૂતકાળની વાક્ય રચના. આમાં પણ સૌથી પહેલા શું મુકાય? કર્તા. હવે વર્તમાનકાળના રૂપો છે, ટુ બીના વર્તમાનકાળના રૂપો છે ઇઝ, એમ કે આર, બરાબર. એ ચાલુ વર્તમાનકાળ. હવે એની ઉપરથી જો ચાલુ ભૂતકાળમાં જઈએ તો ચાલુ ભૂતકાળના ટુ બીના રૂપો છે વોઝ, કે, વેર, બરાબર. અને આમાં પણ સેમ આવશે, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને સમય સૂચક શબ્દો, અધર વર્ડ્સ, આ રીતે. હવે આમાં જેમ આઈ જોડે એમ આવે છે, હી શી ઇટ જોડે ઇઝ આવે, યુ જોડે આર આવે, ધે જોડે આર આવે, વી જોડે આર આવે, એ રીતે આમાં પણ એવું થશે. આઈ જોડે વોઝ આવશે, અહીંયા લખી દઉં એટલે તમને ખ્યાલ આવે. આઈ વોઝ, વી એ બહુવચન છે એટલે વી જોડે વર આવે. ઘણા લોકો એને વેર પણ બોલે છે, ઘણા લોકો વર બોલે છે, બરાબર. આઈ વોઝ, વી સાથે વેર આવે. હવે યુ જે છે એ બંને કાળમાં યુ એક એવું સહાયકારક ક્રિયાપદ છે કે એક વચન હોય કે બહુવચન હોય, ચાલુ વર્તમાન કાળમાં બંનેમાં યુ સાથે આર જ આવે અને ચાલુ ભૂતકાળમાં બંનેમાં યુ સાથે વેર જ આવે. એ રીતે હી, શી, ઇટ ત્રણેય સાથે શું આવે? વોઝ. પણ આ ત્રણેયનું બહુવચન જો જોઈએ ધે, તો એની સાથે શું આવે? વેર. સેમ પેટર્ન આમાં છે. આઈ સાથે એમ આવશે, હી, શી, ઇટ સાથે ઇઝ આવશે અને બીજા બધા સાથે યુ, વી, ધે બધા સાથે આર આવશે. તો ખાલી આટલો ડિફરન્સ છે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળમાં, બરાબર. ચાલુ વર્તમાનમાં નાવ એવા સમય સૂચક શબ્દો હોય છે, નાવ. પછી શબ્દની વાક્યની શરૂઆત લુક, સી, લિસન તેનાથી થાય છે એટલે ચાલુ વર્તમાનકાળ ઓળખાય, બરાબર. અને ચાલુ ભૂતકાળમાં પણ એવા સમય સૂચક શબ્દો છે કેવા? દાખલા તરીકે ધેન, ત્યારે, પછી એટ ધેટ ટાઈમ, તે સમયે, તે વખતે, બરાબર. તો ચાલુ ભૂતકાળમાં પણ આવા કેટલાક સમય સૂચક શબ્દો છે. ગઈકાલે સવારે 10 વાગે એવું આપણે લખવું હોય કે ગઈકાલે સવારે 10 વાગે, તો એને શું લખાય? એટ 10 o'clock. સૌથી પહેલા સમય લખશું એટ 10 o'clock in the morning. અને ગઈકાલે એટલે yesterday. At 10 o'clock in the morning yesterday. બરાબર. એ જ રીતે ગયા ગુરુવારે સાંજે 7 વાગે આવું હોય, ગયા ગુરુવારે સાંજે 7 વાગે એવો કોઈ સમય સૂચક શબ્દ હોય તો શું લખશું? એટ 7 o'clock in the last Thursday. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ. ચાલુ વર્તમાનકાળનું એક વાક્ય બોલું તો, હાલ અત્યારે હું તમને અંગ્રેજી ભણાવી રહી છું. આ ચાલુ વર્તમાનકાળનું વાક્ય. આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ નાવ. આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ નાવ. પણ જો હું ચાલુ ભૂતકાળનું વાક્ય બોલું
કે ગઈકાલે સવારે 10 વાગે હું તમને અંગ્રેજી ભણાવતી હતી અથવા તો ભણાવી રહી હતી. તો શું લખશું આપણે? આઈ વોઝ ટીચિંગ. સેમ પેટર્ન થશે, ખાલી એમાં ફરક પડશે વોઝ અને વેરમાં, અને પાછળ જે સમય સૂચક શબ્દો જે છે એમાં. આઈ વોઝ ટીચિંગ યુ ઇંગ્લિશ એટ 10 o'clock યસ્ટરડે. આ રીતે, બરાબર. તો હવે આપણે એના થોડા એક્ઝામ્પલ જોઈશું. કેટલાક એક્ઝામ્પલ જોઈએ આપણે, ચાલુ ભૂતકાળના એક્ઝામ્પલ, અને એમાં પણ અસેરેટિવ સેન્ટેન્સ, બરાબર. હકાર વાક્યો, અસેરેટિવ સેન્ટેન્સ, વિધાન વાક્યો જેને આપણે કહીએ છીએ. હું ત્યારે અથવા તો તે સમયે કેરી ખાતો હતો અથવા તો ખાઈ રહ્યો હતો. જો આ ભૂતકાળની ક્રિયા દર્શાવી. અહીંયા આપણને કોઈ સમય નથી આપ્યો, ચોક્કસ સમય નહીં, ખાલી એમ કીધું છે કે હું ત્યારે તે વખતે કેરી ખાઈ રહ્યો હતો. તો વાક્ય રચના પ્રમાણે આપણે વાક્ય બનાવશું. સૌથી પહેલાં શું લખશું? હું એટલે આઈ વોઝ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આઈ વોઝ eating mango then, અથવા તો એટ ધેટ ટાઈમ તમે લખી શકો, એટ ધેટ મોમેન્ટ પણ લખી શકો, બરાબર. એના પછી બાળકો ત્યારે રસ્તો ઓળંગી રહ્યા હતા. બાળકો એટલે ચિલ્ડ્રન. ચિલ્ડ્રન, હવે અહીંયા જો ચિલ્ડ્રન બહુવચન છે, એક વચન હોય તો વોઝ આવે, પણ બહુવચન હોય તો શું આવે? વેર, બરાબર. ચિલ્ડ્રન વેર, રસ્તો ઓળંગવું ને કહેવાય ક્રોસિંગ. ઓળંગી રહ્યા હતા, ક્રોસિંગ, CROSSING, ક્રોસિંગ ધ રોડ. ધેન, ત્યારે એટલે ધેન અથવા તો એટ ધેટ ટાઈમ તમે લખી શકો, બરાબર. હું સવારે 8 વાગે પત્ર લખી રહ્યો હતો. હું સવારે 8 વાગે, હું એટલે કે આઈ સાથે શું આવે? વોઝ. ક્રિયાપદ શું છે? લખી રહ્યો હતો, રાઇટ. રાઇટનું શું થશે? રાઇટિંગ. આઈ વોઝ WRITING રાઇટિંગ અ લેટર. શું સમય આપ્યો છે આપણને? સવારે 8 વાગે. એટ, સૌથી પહેલાં આપણે સમય દર્શાવશું, 8 o'clock. પછી સવારે કે સાંજે એ પછી દર્શાવવાનું, ઇન ધ મોર્નિંગ, બરાબર. નેક્સ્ટ, મારા મિત્રો વાતો કરી રહ્યા હતા. મારા મિત્રો એટલે માય ફ્રેન્ડ્સ. અહીંયા માય ફ્રેન્ડ્સ બહુવચન છે એટલે વેર આવશે. માય ફ્રેન્ડ્સ વેર. વાતો કરી રહ્યા હતા ક્રિયાપદ છે. ટોકિંગ, સમય સૂચક શબ્દ આપ્યા છે? નથી આપ્યો. ના આપ્યો હોય તો નહીં લખવાનું, બરાબર. આપ્યું હોય તો લખવાનું. તો આ આપણે જોયા અસરેટિવ સેન્ટેન્સ, જેને કહેવાય વિધાન વાક્યો. હવે જોઈશું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો. આના જેમ જ છે, ખાલી વચમાં નોટ મૂકવાનું છે. ક્યાં મૂકવાનું છે નોટ? તો વોઝ કે વેરની જોડે, બરાબર. જો આઈ વોઝ પ્લેઇંગ ધેન, હું ત્યારે રમી રહ્યો હતો. હવે આપણે એને એમ બનાવવાનું છે કે હું ત્યારે રમી રહ્યો ન હતો. તો આઈ વોઝ પ્લેઇંગ ધેન, તો એનું થશે આઈ વોઝ. અહીંયા ખાલી શું મૂકવાનું? નોટ. વોઝનું કરવાનું, વોઝ નોટ. આઈ વોઝ નોટ પ્લેઇંગ ધેન, હું ત્યારે રમી રહ્યો ન હતો. બીજું વાક્ય, ધે વેર હેલ્પિંગ અસ એટ ધેટ ટાઈમ. જો એક્ઝામમાં પણ તમને આ રીતે જ આપેલું હશે, આવા વાક્યો આપેલા હશે ને એની ઉપરથી તમને નકાર બનાવવાનું કહેશે, અથવા તો ટ્રાન્સલેશન હશે તો આ રીતે વાક્ય આપ્યા છે ને એની ઉપરથી ટ્રાન્સલેટ કરવાનું કહેશે, બરાબર. એટલે બરાબર ધ્યાન આપજો. ધે વેર હેલ્પિંગ અસ એટ ધેટ ટાઈમ, તો એનું નકાર કરવું છે તો શું થશે? ધે વેર નોટ. વેરનું થશે વેર નોટ, અને બાકીનું આખું વાક્ય અહીંયા એમનું એમ પાછળ ફૂલ સ્ટોપ. એ જ રીતે અહીંયા જોઈએ, રેખાબેન વોઝ કુકિંગ ધ લંચ. એને આપણે નેગેટિવ કરવું છે. રેખાબેન વોઝ નોટ કુકિંગ ધ લંચ, બરાબર. અને લાસ્ટ એક્ઝામ્પલ, ઇટ વોઝ રેનિંગ એટ ધેટ ટાઈમ. તે સમયે ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો.
એનું થશે ઇટ વોઝ નોટ. વોઝનું થશે વોઝ નોટ એટલે નકાર બની ગયો. વોઝ નોટ રેનિંગ એટ ધેટ ટાઈમ પાછળ ફૂલ સ્ટોપ. જો તમને આવા વાક્યો ખાલી જગ્યા સ્વરૂપે બી પૂછાય, દાખલા તરીકે આવી ખાલી જગ્યા આપી હોય આમ, બરાબર, અથવા તો ક્રિયાપદ મૂકવાનું હોય. ચલો અહીંયા અસરેટિવ સેન્ટેન્સમાં લઈ લઈએ. ચિલ્ડ્રન, અહીંયા તમને ખાલી જગ્યા આપી છે અને કાઉન્સમાં લખ્યું છે ક્રોસ. કાઉન્સમાં ખાલી એટલું ક્રોસ લખ્યું હોય. તમને કેવી રીતે ખબર પડે કે આ ચાલુ ભૂતકાળ છે? તો અહીંયા પાછળ એનો સમય સૂચક શબ્દ જોવાનો. ધેન એટલે શેમાં આવે? ચાલુ ભૂતકાળમાં આવે, બરાબર. તો એની વાક્ય રચના શું છે? તો વોઝ વેર કે આઈએનજી, તો એ પ્રમાણે મૂકીને, તો વોઝ વેર એટલે ચિલ્ડ્રન બહુવચન, તો એની સાથે વેર આવે અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, બરાબર. તો અસરેટિવ સેન્ટેન્સ જોયા, નેગેટિવ સેન્ટેન્સ જોયા. હવે જોઈશું ઇન્વર્ઝન ક્વેશ્ચન, બરાબર. જુઓ, તમે 7મા ધોરણમાં જે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એ ખાલી ઓરલ ડિસ્કશન જ છે. ડિટેલ્સમાં આપણે 8મા ધોરણમાં ભણવાનું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી જોઈએ ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો, બરાબર. આટલી વાર આપણે અસરેટિવ જોયા, વિધાન વાક્યો જોયા, નેગેટિવ સેન્ટેન્સ જોયા, નકાર વાક્યો જોયા. હવે જોઈશું પ્રશ્નાર્થ વાક્યો, જેને આપણે કહીએ છીએ ઉલટ પ્રશ્નો, બરાબર. તમે ધોરણ 6માં ભણીને આવ્યા છો કે ઇન્ટ્રોગેટિવ. હવે એની વાક્ય રચના જુઓ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જ્યારે બનાવવું હોય ત્યારે વિધાન વાક્યો બનાવે, એનાથી થોડા ઉલટ પ્રશ્નો બનશે. વોઝ વેર આગળ આવી જશે, કરતા પાછળ જશે, બાકીનું આખું વાક્ય એઝ ઇટ ઇઝ રહેશે અને પાછળ કયું ચિહ્ન આવશે? ક્વેશ્ચન માર્ક, બરાબર. પહેલું જ એક્ઝામ્પલ જોઈ એટલે તમને ઓટોમેટિક બીજા આવડી જશે. માય ફ્રેન્ડ્સ વેર લાફિંગ એટ ધેટ ટાઈમ. મારા મિત્રો તે સમયે હસી રહ્યા હતા. આપણે એને પ્રશ્નાર્થ બનાવવાનો છે કે મારા મિત્રો તે સમયે હસી રહ્યા હતા, બરાબર. વાક્ય રચના પ્રમાણે વેર આગળ મૂકીએ, માય ફ્રેન્ડ્સને પાછળ મૂકીએ. વેર આગળ આવે તો ડબલ્યુ શું થાય? કેપિટલ. વેર માય ફ્રેન્ડ્સ. જુઓ, ડબલ્યુ આગળ આવ્યો એટલે કેપિટલ થઈ ગયો, માય ફ્રેન્ડ્સ પાછળ ગયું, એમ કેમ કે આ કોઈ નામ નથી એટલા માટે માયનો એમ સ્મોલ થઈ ગયો. એક્ઝામમાં ગ્રામરમાં જ્યારે લખીએ ને ત્યારે આવી નાની નાની બાબતો બહુ ધ્યાન રાખવી પડે. આમાં માર્ક્સ કપાઈ જાય છે ઘણીવાર, બરાબર. તો વેર માય ફ્રેન્ડ્સ લાફિંગ એટ ધેટ ટાઈમ. જુઓ, મેં કંઈ જ ફેરફાર નથી કર્યો, ખાલી આ બે વોઝ વેરને આગળ લાવ્યું છે અને કર્તાને પાછળ, બસ આ બેમાં જ ફેરફાર થશે. બાકીનું જુઓ, આખું વાક્ય એમનું એમ જ રહેશે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. બીજું જોઈએ, ધ બોય વોઝ ઇટિંગ એન એપલ. વોઝ આગળ, ધ બોય પાછળ. વોઝ ધ બોય, વોઝ ધ બોય. હવે આખું વાક્ય એમનું એમ અને પાછળ ક્વેશ્ચન માર્ક. વોઝ ધ બોય ઇટિંગ એન એપલ? ક્વેશ્ચન માર્ક. આ એમનું એમ જ લખાશે, ખાલી ફરક શેમાં પડશે? વોઝ આગળ ડબલ્યુ કેપિટલ થશે, ધ બોય પાછળ ટી સ્મોલ થઈ જશે. વી વેર વર્કિંગ ઇન ધ ઓફિસ. એને ઇન્ટ્રોગેટિવ બનાવીએ. વેર વી વર્કિંગ ઇન ધ ઓફિસ? ક્વેશ્ચન માર્ક, બરાબર. એના પછી લાસ્ટ એક્ઝામ્પલ, યુ વેર વોચિંગ અ ટીવી યસ્ટરડે. તો એનું શું થશે? વેર યુ પાછળ જશે એટલે વાય સ્મોલ થઈ જશે. વેર યુ વોચિંગનું વોચિંગ અ ટીવી યસ્ટરડે પાછળ ક્વેશ્ચન માર્ક, બરાબર. તો આ રીતે આજે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ખાલી ઓરલ ડિસ્કશન જ કરવાનું હતું, પણ છતાં પણ આપણે થોડું ડિટેલમાં ભણ્યા, કારણ કે વધારે ડિટેલમાં ધોરણ 8માં ભણવાનું છે, બરાબર. તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં અસરેટિવ સેન્ટેન્સ જોયા, નેગેટિવ સેન્ટેન્સ જોયા, ઇન્વર્ઝન ક્વેશ્ચન જોયા. મહત્ત્વના જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ તમે નોટ ડાઉન કરતા રહેજો.